તો રાજકોટ શહેરમાં પણ ચોમાસાની અંદર ઠેર ઠેર ગંદકીના ઢગ જોવા મળી રહ્યા છે। શાંતિવન એપાર્ટમેન્ટ અને શનિવારી બજાર પાસે ગંદકીના દ્રશ્યો જોવા મળ્યા, જેને લઈ રોગચાળો વકરે તેવી ભીતિ છે। જો કે શહેરમાં તાવ, શરદી, ઉધરસ સહિત પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળાના કેસમાં વધારો થયો છે, જેને લઈ સ્થાનિકોનો આરોપ છે કે ગંદકી અને કચરો હોવા છતાં યોગ્ય સફાઈ કરવામાં આવતી નથી, જેને લઈ સ્થાનિકોએ સાફ સફાઈ કરવામાં આવે તેવી માંગ કરી છે। એ થાય છે કે આટલા પોશ વિસ્તારમાં, રાજકોટના સારા વિસ્તારની અંદર જો આટલી ગંદકી હોય તે બહુ ખોટી વાત છે, ખરાબ કહેવાય। સમગ્ર ગુજરાતમાં અત્યારે રોગચાળો છે, અત્યારે ભયંકર જે રોગનું નામ છે ચાંદીપુરા વાયરસ, અત્યારે મેલેરિયા, ટાઇફોઇડ, ડેન્ગ્યુ, કમળો, ઘણા બધા રોગ। કમળો તો મારા ખ્યાલથી એવું છે કે ટાઇફોઇડ કે કમળો કે રાજકોટમાં જ છે, બીજે કોઈ જગ્યાએ નથી। તેનું રીઝન શું? આટલી બધી ગંદકી તો આરએમસી કરે છે શું? તમે જો એરિયા આટલો સરસ છે, બધું જ છે, અહીંયા જનરલી શનિવારી ભરાય છે, મને કોઈ ગરીબથી તો પ્રોબ્લેમ નથી, પણ જો શનિવારી ભરાય છે, બે પૈસા કમાય છે, તો પછી આ બધી વસ્તુ સાફ થવી જોઈએ। આજે એ બધા અહીંયા બહાર નીકળીને પોતાનો જે બી કચરો છે ઠાલવીને જતા રહે છે, આરએમસી એને ઉપાડતા નથી, તો આ કરશે કોણ?